હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે પ્રવેગ વિશે માહિતી મેળવી હતી અને પ્રવેગ સંબંધિત થોડા ઘણા દાખલા, જે આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના પ્રવૃત્તિના દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે હેડિંગ મારેલું છે કે આલેખની ગતિનું આલેખીય નિરૂપણ અથવા ગતિને આપણે આલેખના સ્વરૂપમાં કઈ રીતે સમજી શકીએ. આલેખ શબ્દ તમારા માટે નવો નથી. ધોરણ 6, ધોરણ 7 અને 8માં તમે આલેખ વિશે ભણી ગયા છો. આલેખમાં તમે જે લંબ બાર ચાર્ટ આપણે જેને કહીએ, સ્તંભાલેખ, એવું તમે ભણી ગયા હશો. ન ભણી ગયા હોઈએ તો એનો આપણે અભ્યાસ, તમને થોડી ઘણી ઉપરછલી માહિતી જે આપણે જરૂર પડે છે તેવી તમને આપી દઈશ માહિતી, જેથી તમને તકલીફ ન પડે આલેખની મદદથી ગતિનું નિરૂપણ કરવામાં. હવે આલેખની મદદથી ગતિનું નિરૂપણ કરવા માટે તમારી પાસે આલેખની સમજૂતી હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે આલેખની સમજૂતી મેળવી લઈએ. આલેખમાં કેવું હશે, તમે કદાચ ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણ જે પ્રકરણ છે ગણિતનું, તેમાં પણ તમે કદાચ આલેખનો અભ્યાસ કર્યો હશે કે એક્સ અને વાય એવા બે અક્ષ આવે છે. અથવા તમે આલેખનો અભ્યાસ તેમાં કરશો યામ ભૂમિતિમાં, તેમાં પણ તમને એક્સ અને વાય બે અક્ષ મળશે. અને એક્સ અને વાયને આપણે પતિ પત્ની તરીકે કન્સિડર કરી શકીએ કે એ બંને હંમેશા સાથે જ હશે, એક્સ અને વાય. તો આપણે જોઈએ કે પતિ પત્ની કેવા છે, તો કે આલેખની મદદથી નિરૂપણ માટે આવી એક ઊભી અક્ષ હશે, અને આપણે કહીશું વાય અક્ષ. તમે યામ ભૂમિતિમાં શીખશો વાય અક્ષ શું છે, એક્સ અક્ષ શું છે. અને એક બીજી આડી રેખા હશે, આવી કંઈક સરસ આલેખ થયો છે, અને આપણે આને કહીશું એક્સ અક્ષ. અને અક્ષ કહેવાય. આડી રેખા છે તેને એક્સ અક્ષ, ઊભી રેખા છે તેને વાય અક્ષ. હવે આ બંને અક્ષ જ્યાં છેદે છે ત્યાં શું હશે, 0 0, એટલે કે એક્સ અક્ષનું મૂલ્ય પણ શૂન્ય હશે, કોમા આ યામ ભૂમિતિમાં તમે શીખશો આને ઉદ્ગમ બિંદુ પણ કહે છે. એટલે આનું યામ હશે 0,0. એનો મતલબ કે એક્સ અક્ષનું મૂલ્ય પણ શૂન્ય અને વાય અક્ષનું મૂલ્ય પણ શૂન્ય, અને ઉદ્ગમ બિંદુ કહેવાય જ્યાં એક્સ અને વાય અક્ષ એકબીજાને છેદે છે. ત્યાં એક્સ અને વાય અક્ષ કેવા છે, તો કે પતિ પત્ની જેવા. પતિ પત્ની કેવા હોય, તો કે પતિ એમ કહે કે તું મારી, અને પત્ની એમ કહે કે તમે મારા. તું મારી અને તમે મારા. શરૂઆતમાં એવું હોય, પછી ધીમે ધીમે સમય જતો જાય એટલે તું ને તમે નીકળી જાય અને મારા મારી વધે ખાલી. પણ આપણે આમાં મારામારી કરવાની નથી, સમજવાનું છે. હવે જો આપણે કોઈ વસ્તુને XY સમતલમાં દર્શાવી છે અથવા આલેખની મદદથી દર્શાવી છે, તો કઈ રીતે દર્શાવી શકતા હતા, તો કે અહીંયા આપણે કંઈક મૂલ્યો લખતા હતા યોગ્ય સ્કેલ માપ પસંદ કરીને. તો કે માનો કે અહીંયા આપણે 5 5ના મૂલ્ય લખીએ, તો કે 5, અહીંયા આપણે 10 લખીએ, અહીંયા 15, અહીંયા 20, અહીંયા 30. અને માનો કે એક્સ અક્ષ ઉપર હોય એ અલગ અલગ સ્કૂલમાં બાળકોની સંખ્યા, અથવા તમે બીજું કાંઈ પણ પસંદ કરી શકો. અહીંયા આપણે સમયને દર્શાવીએ. એક્સ અક્ષ ઉપર યોગ્ય સ્કેલ માપ પસંદ કરી, ધારો કે આ 1 સેન્ટીમીટર છે, તો 1 સેન્ટીમીટર બરાબર સ્કેલ માપ શું લીધું છે, જો આ માપ 1 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર બરાબર આપણે સ્કેલ માપ લીધું છે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 સેકન્ડ. ધારો કે આ સેકન્ડમાં છે, તો એક્સ અક્ષ ઉપર આપણે શું દર્શાવીએ છીએ, સમય. સેકન્ડમાં છે એટલે કે સમય દર્શાવીએ છીએ. સમય શેમાં છે, સેકન્ડમાં. ચાલો, તો જ્યારે 5 સેકન્ડ થાય છે ત્યારે શું છે, 6 સેકન્ડ, 7 સેકન્ડ એ બધું હશે. તો એક્ઝેક્ટલી આમાં શું હશે, અહીંયા આવા કાપા હશે આલેખમાં 1 2 3 4 અને 5. પછી અહીંયા પણ 1 2 3 4, આ 5 મોટો, 1 2 3 4 5. એટલે શું, આ 1 2 3 4 5 6 7 8 9 10, આ 11 હશે, આ 12 હશે, આ 13 14 15 16 17 18 19 20 21 22 23, સોરી અહીંયા 25 લખવાના હતા, 24 25 26 27 28 29 અને 30. તો અહીંયા આવશે 30 સેકન્ડ. આ સેકન્ડ દર્શાવે છે. હવે કોઈ કણ ગતિ કરે તો તમે એનો સ્થાન અલગ અલગ સમયે નોંધી શકો.
કે આ સમયે કણ એના ઉદ્ગમ બિંદુથી એટલો દૂર હતો, આ સમયે એટલો દૂર હતો, આ સમયે એટલો દૂર હતો. અને જો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ હશે તો શું થશે? એનું આપણે આલેખની મદદથી નિરૂપણ કરવું છે. તો અહીંયા આપણે એક્સ અક્ષને પર શું દર્શાવીએ છીએ? સમય. વાય અક્ષ પર આપણે અંતર દર્શાવીશું. તો કે 5 સેકન્ડ છે ત્યારે ઉદ્ગમ બિંદુથી કેટલો દૂર હતો, તો એના માટે પહેલાં આપણી પાસે માહિતી હોવી જોઈએ કે 5 સેકન્ડે કેટલો દૂર હતો, 1 સેકન્ડે, 2 સેકન્ડ, એમ અલગ અલગ સેકન્ડે આપણી પાસે માહિતી હોવી જોઈએ. તો એ માહિતી હું તમને અહીંયા આપી દઉં છું કે જ્યારે સમય છે આપણે જોઈ ગયા છીએ સમય અને અંતર. આ અંતર ઉદ્ગમ બિંદુ, જ્યારે 0 સેકન્ડ સમય થાય છે ત્યારે એ ઉદ્ગમ બિંદુ પર હોય છે અથવા તો સંદર્ભ બિંદુ પર, જ્યાંથી આપણે માપ લેવાનું નક્કી કરીશું. જ્યાંથી માપ લેવાનું છે ત્યાં જ હોય તો ત્યાંથી ત્યાંનું અંતર, જે બિંદુથી આપણે માપ લેવાની શરૂઆત કરીએ છીએ, માનો કે અહીંયાથી આપણે અંતર માપવાની શરૂઆત કરીએ છીએ, અહીંયાથી આમ, તો અહીંયા ને અહીંયા કણ હોય તો અથવા પદાર્થ ત્યાં ને ત્યાં ઊભો હોય તો એનું અંતર કેટલું થશે? 0 મીટર દૂર. તો જ્યારે 0 સેકન્ડ થાય છે ત્યારે આ સમય વિદ્યાર્થી મિત્રો સેકન્ડમાં આપેલો છે ધારો કે, અને અંતર મીટરમાં છે. જ્યારે 0 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે અંતર કેટલું છે? તો કે 0 મીટર, જ્યાંથી આપણે માપ કરવાની શરૂઆત કરીએ છીએ. આ વસ્તુને આપણે અહીંયા સમજીએ. એનો ઉદાહરણ અહીંયા લઈએ કે કોઈ વ્યક્તિ એના ઘર પર છે, એના ઘરને આપણે ઉદ્ગમ બિંદુ લઈએ છીએ. આ ઘરને આપણે સંદર્ભ બિંદુ લઈએ તો જ્યારે 5 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે એ 0 સેકન્ડ ત્યારે ત્યાં ઊભો છે. પછી ધારો કે અહીંયાથી આપણે માપ લેતા જઈએ કેટલો દૂર છે. જ્યારે 2 સેકન્ડ સમયગાળો, અહીંયાથી માનો કે 2 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે 2 સેકન્ડ સમયગાળામાં ઘરથી 4 મીટર દૂર ધારો કે પહોંચે છે. 2 સેકન્ડ સમયગાળામાં ઘરથી 4 મીટર દૂર છે. તો ઘરથી કેટલું ચાલે છે? 2 સેકન્ડ સમયગાળો તો એ ઘરથી 4 મીટર દૂર આવ્યો. હવે સીધી રેખામાં ગતિ કરે છે ને આપણે અંતર માપીએ છીએ. જ્યારે 2 સેકન્ડ સમયગાળો થાય છે, ઘડિયાળમાં જોઈએ, ઘરેથી ચાલવાનું ચાલુ કર્યું, એણે જોયું કે 0 સેકન્ડ સ્ટાર્ટ કર્યો સમય, 2 સેકન્ડ બાદ એ 4 મીટર દૂર હતો ઘરેથી. હજુ એ આગળ ચાલતો જ જાય છે અને સમય જ્યારે 3 સેકન્ડ થાય છે ત્યારે એ 8 મીટર દૂર પહોંચી જાય છે ઘરેથી. તો એ ખરેખર અહીંયાથી આ 4 મીટર હતું, આ અહીંયાથી 8 મીટર થઈ ગયું. 3 સેકન્ડ સમયગાળો, ઘરેથી 3 સેકન્ડ સમયગાળો થયો તો એ 8 મીટર દૂર પહોંચી જાય છે. હજુ એક સેકન્ડ સમયગાળો લે છે, 3 ને અહીંયા આપણે રાખી દઈએ, 4 સેકન્ડ રાખી દઈએ. 4 સેકન્ડ સમયગાળો થાય જ્યારે 8 મીટર પહોંચે છે. હજુ 4 સેકન્ડ બાદ એટલે કે 12 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે, સોરી, અહીંયા 2 ને 2 નો વધુ 6 સેકન્ડનો સમયગાળો થાય છે. એટલે કે જ્યારે ઘરથી નીકળે છે ત્યારે 2 સેકન્ડ થઈ ત્યારે જોયું તો ઘરથી 4 મીટર દૂર હતો. ઘરથી નીકળે છે એની 4 સેકન્ડ થઈ ત્યારે એણે જોયું, ત્યારે એ ક્યાં હતો? તો ઘરેથી એનું અંતર માપ્યું તો એ ઘરથી 8 મીટર દૂર હતો. ઘરથી ચાલવાની શરૂઆત કરે છે અને 6 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે આ અંતર માપે છે તો એ ઘરથી હતો અને હશે ઘરથી આપણે 12 મીટર દૂર હતો. હજી સમયગાળો આગળ વધે છે. હવે મારે નાનું દર્શાવવું પડશે સમયગાળો, 6 સેકન્ડ. હવે માનો કે 8 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે ઘરેથી અંતર માપે છે તો એનું ત્યારે ઘરથી અંતર મળે છે 16 મીટર. 10 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે ઘરથી અંતર માપે છે તો એનું ત્યારે ઘરથી અંતર મળે છે 20 મીટર. આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખરેખર અહીંયા હું જે દર્શાવી છે આ રીતે છે કે કોઈ વ્યક્તિ 0 સમયે ઘરથી શરૂઆત કરે છે ચાલવાની ત્યારે ઘડિયાળમાં 0 સમય દર્શાવે છે, મતલબ કે ત્યારથી એ સમય માપવાની શરૂઆત કરે છે. હવે ચાલવાની શરૂઆત કરીને 2 સેકન્ડે જોવે છે તો એ ઘરથી 4 મીટર દૂર છે. ચાલવાની શરૂઆત કરીને 4 સેકન્ડ થાય છે સમયગાળો, ત્યાં સુધીમાં એ ઘરથી 8 મીટર દૂર પહોંચી જાય છે. ચાલવાની શરૂઆત કરીને 6 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે એ ઘરથી 12 મીટર દૂર પહોંચી જાય છે. આ રીતે અલગ અલગ સમયે ચાલવાની શરૂઆત કર્યા બાદ અલગ અલગ સમયે એ કેટલા મીટર દૂર છે ઘરથી એના અંતર છે આ. તો એને આપણે અહીંયા કોષ્ટક સ્વરૂપે લખીએ તો જોયું કે શરૂઆતમાં કઈ રીતે આપેલી માહિતી છે તો કે જ્યારે 2 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે એ ઘરથી કેટલો દૂર પહોંચે છે? 4 મીટર. અને આપણે ટેબલ સ્વરૂપે દર્શાવીએ. પછી
તો કે જ્યારે 4 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે ઘરથી કેટલો દૂર પહોંચે છે 8 મીટર. જ્યારે 6 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે ઘરથી કેટલો દૂર પહોંચી જાય છે 12 મીટર. જ્યારે 8 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે ઘરથી કેટલો દૂર પહોંચી જાય છે 16 મીટર. જ્યારે 10 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે ઘરથી કેટલો દૂર પહોંચે છે 20 મીટર. જ્યારે 12 સેકન્ડ લઈએ તો એ પહોંચે છે ધારો કે 24 મીટર. 14 સેકન્ડ લઈએ તો એ પહોંચે છે 28 મીટર દૂર. 16 સેકન્ડ લઈએ તો એ પહોંચે છે 32 મીટર દૂર. 18 સેકન્ડ લઈએ તો એ પહોંચે છે 36 મીટર દૂર. તો અલગ અલગ સમયે તેના અલગ અલગ અંતર છે, મતલબ કે એનું સ્થાન ઘરથી કેટલો દૂર છે તેનું અંતર આપેલું છે. તો અહીંયા મેં જે સમય લખ્યો છે તેમાં તમારે થોડોક ફેરફાર કરવો પડશે, કારણ કે સમય તો જો 0 સેકન્ડથી લઈને 18 સેકન્ડ સુધી છે ને મેં તો અહીંયા 30 સુધી લખ્યો છે. તો આની બહુ જરૂર નથી, આપણે હટાવી દઈએ. 30ની જરૂર નથી, આપણે ઓછી જરૂર છે. તો એ પ્રમાણે સમયની અક્ષને આપણે ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરીએ. આ સમયની અક્ષ બની ગઈ. માનો કે અહીંયા હું રાખીશ યોગ્ય સ્કેલમાં 1 સેન્ટીમીટર બરાબર 2 સેકન્ડ લઈએ, તો કે 0 થી આ 1 સેકન્ડ, આ 2 સેકન્ડ, 3, આ 2 સેકન્ડ, 3, 4 સેકન્ડ, 6 સેકન્ડ, આ 7 અહીંયા આવશે, અહીંયા 8 સેકન્ડ, 10 સેકન્ડ, 12 સેકન્ડ, આ 13, આ 14 સેકન્ડ, અહીંયા 15 હશે, અહીંયા 16 સેકન્ડ, અહીંયા 17 હશે, અહીંયા 18 સેકન્ડ, અહીંયા 19 હશે ને અહીંયા 20 સેકન્ડ. આ થઈ ગઈ આપણી એક્સ અક્ષ. અને એક્સ અક્ષ ઉપર સમય દર્શાવે છે. સમય શેમાં દર્શાવેલ છે? સેકન્ડમાં. સોરી. તો અલગ અલગ સમય, આ ટેબલ થોડુંક આમ ભૂકંપને લીધે ત્રાંસું થઈ ગયું છે, તમે સમજી જજો. તો કે અહીંયા અલગ અલગ સમયે ઘરથી કેટલો દૂર છે અથવા આપણી જે સંદર્ભ બિંદુ છે તેથી કેટલો દૂર છે તેનું માપ આપેલું છે. હવે આ જ માહિતીને આપણે આલેખ સ્વરૂપે દર્શાવી છે. ગતિનું આલેખીય નિરૂપણ કરવું છે તો આલેખીય નિરૂપણ વિદ્યાર્થી મિત્રો બે રીતે થશે. એક અંતર સમયનો આપણે આલેખ દોરશું, આગળ તમને કહીશ કે આ અંતર સમયનો કહેવાય, આ વેગ સમયનો કહીશું, બે રીતે. અને એક છે પ્રવેગ સમયનો, જે આપણા સિલેબસમાં કદાચ નથી પણ થોડી ઘણી ઉપર છેલ્લી માહિતી મળી જશે તમને. હવે આ આલેખમાં આપણે એક્સ અક્ષ ઉપર સમય દર્શાવ્યો છે. આડી અક્ષ છે એને એક્સ અક્ષ કહીશું ને, તેને સમય દર્શાવ્યો છે. હવે વાય અક્ષ ઉપર આપણે શું દર્શાવવાનું છે? કણનું અંતર. અને અંતર શેમાં હશે? મીટરમાં. તો હું અહીંયા વાય અક્ષ પર લખીશ અંતર. અને અંતર શેમાં છે? મીટર. એ લખવું પડે, આપણે સ્પેસિફાઈ કરવું પડે, મીટર. અને વાય અક્ષ પર સ્કેલ માપ કઈ રીતે લઈશું? આ આપણે જે આલેખ હોય તેનો 1 સેન્ટીમીટરનો ટુકડો છે. આલેખમાં આવું હશે ને 1 સેન્ટીમીટરના ટુકડા, તો તેમાં આપણે એ રીતે સ્કેલ માપ લઈશું કે વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 4 મીટર. વાય અક્ષ પર સ્કેલ માપ એમ રીતે લઈશું, વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 4 મીટરનો. એટલે કે વાય અક્ષ પર જેમ સેન્ટીમીટરના ટુકડા હશે 1, 2, 3, 4, 5, 6, 7 એવા ટુકડાને આપણે કઈ રીતે દર્શાવીશું? તો કે આ 1 સેન્ટીમીટરનો ટુકડો હોય, આપણે આલેખમાં તમે આલેખ પેપર જોયું હશે તો તેમાં અહીંયા 4 સેકન્ડ લઈશું, 4 મીટર, 8 મીટર, 12 મીટર, 16 મીટર, 20 મીટર, 24 મીટર, એ રીતે. અને મારે વાય અક્ષને થોડીક લંબાવવી પડે એમ છે, આ બધા હટાવવું પડશે, ઘણી બધી ઉપર જવા દેવી પડશે, આને પણ હટાવવું પડશે મારે થોડુંક. વાય અક્ષને આપણે થોડી ઉપર મોટી કરી દઈએ. અહીંયા સુધી 24, પછી આવશે 26, 28, 32, એ રીતે. 24 પછી 26 નહીં આવે, અહીંયા મિસ્ટેક કરી છે. 24 પછી 28 આવશે, 4 4 નો એટલે પછી 32, 33 નહીં 32, અને અહીંયા આવશે 36. આ શું છે? તો કે વાય અક્ષ અંતર દર્શાવે છે. અંતર શેમાં છે? મીટરમાં.
વાય અક્ષ પર આપણે અંતર રાખીએ છીએ, એક્સ અક્ષ ઉપર આપણે અહીંયા વાય અક્ષ લખ્યું છે, આપણે ખરેખર અહીંયા વાય અક્ષ લખવાની જરૂર હતી. આ ઊભી અક્ષ છે તેને શું કહીશું? વાય અક્ષ. અને આડી અક્ષ છે તેને એક્સ અક્ષ કહીશું. હવે આ એક્સ વાય તમને કીધું એમ એક સાથે જ રહેશે. હવે આપણે શું કરીશું? અલગ અલગ સ્થાને અલગ અલગ સમયે કણનું સ્થાન છે તેને દર્શાવીશું. તો કે જ્યારે 0 સેકન્ડ છે તમે એક્સ વાય જોડતા જઈએ કે 0 સેકન્ડ સમય છે ત્યારે અંતર કેટલું છે? 0. તો પ્રથમ બિંદુ કયું થશે આપણું? તો કે અહીંયા સમય 0 દર્શાવે છે, જ્યારે ઊભી અક્ષમાં અંતર છે તે વાય 0 અંતર છે. તો આપણું પ્રથમ બિંદુ થશે આ. પછી હવે આલેખનું નિરૂપણ આપણે આલેખમાં કઈ રીતે દોરતા જઈએ? તો કે જ્યારે સમય 2 સેકન્ડ થાય છે ત્યારે કણ ક્યાં પહોંચે છે? તો કે 2 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કણ સંદર્ભ બિંદુથી કણનું અંતર કેટલું છે? 4 મીટર. તો કે 2 સેકન્ડ સમયગાળો તો અહીંયા છે, તો 2 સેકન્ડની અનુરૂપ આ 2 સેકન્ડ ઉપર આ તો બધું અંતર હશે. તો 2 સેકન્ડને અનુરૂપ કણનું અંતર કેટલું? તો કે 4 મીટર. આ 2 સેકન્ડમાં ઉપર જઈએ ક્યાં સુધી જવાનું? તો કે 4 મીટર, જ્યાં સુધી આવી ન જાય ત્યાં સુધી. એને ત્યાં ઉપર જવાનું પણ ક્યાં સુધી? તો કે 4 મીટર આવી જાય ત્યાં સુધી. એનો મતલબ કે જ્યારે 2 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કણનું અંતર 4 મીટર દૂર પહોંચે છે, અથવા કણ 4 મીટર જેટલું અંતર કાપે છે. હવે પછીનો સમયગાળો કયો છે? તો કે 4 સેકન્ડ. જ્યારે સમયગાળો 4 સેકન્ડ થાય છે ત્યારે કણ ક્યાં પહોંચે છે? જ્યારે સમયગાળો 4 સેકન્ડ થાય છે ત્યારે કણ 8 મીટર દૂર પહોંચે છે. તો શું કરવાનું આપણે? આલેખમાં તો આવી રીતે આડી રેખાઓ હોય છે ઘણી બધી, આમ તમને જોવા મળશે આવી રીતે હશે. ઊભી રેખા પણ હું પછી દોરી દઉં, પહેલાં આપણે આડી રેખા દોરતા જઈએ. એકબીજાને સમાંતર હોવી જોઈએ રેખા. એટલે આ થોડીક રેખા દોરવામાં ભૂલ થઈ છે, ફરીથી દોરી દઈએ આપણે આને. આને પણ આમ દોરી દઈએ આપણે. જ્યારે સમયગાળો કેટલો છે? 4 સેકન્ડ. ત્યારે કણનું સ્થાન કેટલું છે અથવા અંતર કેટલું છે? તો કે 8 મીટર અંતર કાપે છે. તો 4 સેકન્ડ સમયગાળો તો અહીંયા છે, તો 4 સેકન્ડને ઉપર સુધી લંબાવીશું. ક્યાં સુધી ઉપર જવાનું 4 સેકન્ડવાળા સમયગાળામાં? તો કે જ્યાં સુધી 8 મીટર અંતરનું આવી જાય. તો અહીંયા આપણે 8 મીટર અંતર આવે છે, આમ ઉપર સુધી જવાનું. ક્યાં સુધી? તો કે અહીંયા 8 મીટર અંતર આવી ગયું. તો આ બિંદુ દર્શાવે છે. આનો મતલબ કે જ્યારે 2 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે એને અનુરૂપ અહીંયા કયું બિંદુ મળે છે આ લેખ પર? તો કે 4 મીટર. જ્યારે 4 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કણ ક્યાં, એનું અંતર કયું છે? તો કે 4 સેકન્ડ સમયગાળા પર 8 મીટર અંતર છે. તો એ બંનેને જોડતું બિંદુ જોડી દેવાનું, બિંદુ દોરી દેવાનું. તેવી જ રીતે જ્યારે 6 સેકન્ડ સમયગાળો થાય છે તો અંતર કેટલું મળે છે? 12 મીટર. તો 6 સેકન્ડ તો એક્સ અક્ષ ઉપર છે, તો 6 સેકન્ડમાં ઉપર જવાનું. ક્યાં સુધી? કે જ્યાં સુધી આપણને 12 મીટર અંતર ન મળે. તો 12 મીટર તો અહીંયા છે, તો આપણે અહીં ઉપર જવું પડશે. અહીંયા સુધી, અહીંયાથી ઉપર જવું પડશે. આમ ક્યાં સુધી જવું પડશે? ઉપર અહીંયા 12 મીટર સુધી. અહીંયા 12 મીટર છે આ લાઈન ઉપર. પણ આ બિંદુ થઈ ગયું. હવે જ્યારે 8 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે કણનું અંતર કેટલું છે? 16 મીટર. તો 8 સેકન્ડનો સમયગાળામાં 16 મીટર ક્યાં છે? તો કે આ લાઈન ઉપર. તો ત્યાં 8 સેકન્ડથી આપણે ઉપર જઈશું 16 મીટર સુધી. આ થઈ ગયું, આપણે 16 મીટર સુધી પહોંચી ગયા. જ્યારે સમયગાળો 10 સેકન્ડ થાય છે તો અંતર કેટલું મળે છે? 20 સેકન્ડ. તો 10 સેકન્ડ અનુરૂપ ઉપર જવાનું. અહીંયાથી ઝૂમ કરતું ક્યાં સુધી જવાનું? 10 સેકન્ડથી. તો કે 20 મીટર અંતર આવી ગયું અહીંયા. બસ, તો આ 20 મીટર એને અનુરૂપ બિંદુ આ મળી ગઈ. હવે જ્યારે 12 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે 24 મીટર સુધી જવાનું છે. તો હવે હું આ સાઈડથી દોરું. 12 સેકન્ડ સમયગાળો એટલે અહીંયા 24 મીટર એટલે આ રેખા. અહીંયાથી ઉપર જવાનું ક્યાં સુધી? અહીંયા સુધી. 14 સેકન્ડ થાય છે ત્યારે 28 મીટરનું અંતર કાપે છે. તો 14 સેકન્ડથી ઉપર જવાનું છે ક્યાં સુધી? તો કે 28 મીટરનું જે
14 સેકન્ડે 28 મીટર એને જોડતી એક લાઈન દોરવાની. 14 સેકન્ડથી ઉપર જવાનું ક્યાં સુધી? તો કે 28 મીટર સુધી. આ થઈ ગયા આપણે 28 મીટર સુધી પહોંચી ગયા. હવે 16 સેકન્ડથી કેટલું ઉપર જવાનું છે? જ્યારે 16 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે 32 મીટર જેટલું. તો 16 સેકન્ડના સમયગાળા માટે 32 મીટરની લાઈન કઈ છે? તો કે અહીંયા. અને આપણે 16 સેકન્ડના સમયગાળાને આપણે આમ જોડીએ, ઝૂમ 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 કરતા 32 મીટરની લાઈન સાથે અહીંયા પહોંચી ગયા. જ્યારે 18 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કણનું અંતર કેટલું છે? તો કે 36 મીટર દૂર છે. ઉદ્ગમ બિંદુથી 36 મીટર. તો 18 સેકન્ડની લાઈનને 36 સેકન્ડની લાઈન સાથે કનેક્ટ કરવાની. આ રીતે તમારે ઉપરથી નથી કરવાનું, નીચેથી જ જવાનું છે. મને દોરવામાં થોડી તકલીફ પડે એટલે મેં અહીંયાથી આ રીતે અહીંયા આવશે એક્ઝેક્ટલી આ બિંદુ. તો અહીંયા આપણી બુકમાં તો તમારે આલેખ પેપરમાં એક્ઝેક્ટલી તમારી પાસે ઊભી લાઇન્સ અને આડી લાઇન્સ હશે જ. તમારે તો ખાલી એ બિંદુ ક્યાં છેદે છે ત્યાં ચેક કરવાનું, જે તમે આલેખ ધોરણ 10માં ધોરણ 9માં સુરેખ સમીકરણમાં શીખી ગયા હશો. દ્વિચલ સુરેખ સમીકરણમાં કે આલેખના બિંદુઓ કઈ રીતે મેળવવા, અથવા યામ ભૂમિતિમાં શીખી ગયા હશો. આ લાઈન મારે તો બોર્ડમાં આવું દોરેલ ન હોય, પ્લેન બોર્ડ હતો, તમારે આલેખ પેપરમાં દોરવાનો થાય આવો આલેખ. તો અહીંયા આપણને અલગ અલગ સમયે પદાર્થનું અંતર કેટલું છે તે મળે છે. પદાર્થ કેટલું અંતર કાપે છે તેની માહિતી મળે છે. તો કે અહીંયાથી આપણે જોઈ શકીએ કે જ્યારે 2 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે 2 સેકન્ડનું અનુરૂપ કયું સ્થાન છે? અહીંયા જોડે છે. તો કે 4 મીટર. તો જ્યારે 2 સેકન્ડ સમય થાય છે ત્યારે કણ 4 મીટર અંતર કાપે છે. જ્યારે 4 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે કણ કેટલું અંતર કાપે છે? તો કે ત્યારે 8 મીટર. 6 સેકન્ડનો સમયગાળો થાય છે ત્યારે કણ કેટલું અંતર કાપે છે? 12 મીટર જેટલું. આ વાય અક્ષ ઉપર આપણે અંતર દર્શાવીએ છીએ. અંતર દર્શાવીએ છીએ પણ ખરેખર એ શું દર્શાવે છે? કણનું સ્થાન, કે ઉદ્ગમ બિંદુથી કેટલું દૂર છે, અથવા એ ઉદ્ગમ બિંદુથી કેટલું શરૂઆત થઈને એટલા સમયગાળામાં કેટલું અંતર કાપે છે. તો આ બધા બિંદુઓને જો આપણે જોડી દઈએ તો એક સુરેખ મળશે. કદાચ મારે જો દોરવામાં થોડી ઘણી મિસ્ટેક થઈ હોય એટલે એક સીધી રેખા નહીં મળે, પણ તમે આલેખ પેપરમાં વ્યવસ્થિત દોરશો તો તમને આ બધા બિંદુને જોડવાથી એક સીધી રેખા મળશે. આપણે પ્રયત્ન કરીએ, જો મળે સીધી રેખા તો આપણા નસીબ. આ બધા બિંદુને જોડવાથી એક સીધી રેખા મળવી જોઈએ. થોડી ઘણી સીધી રેખા મળે છે, પણ અહીંયા થોડી ઘણી મિસ્ટેક થઈ હોય. આ સ્કેલમાં જો શરૂઆતમાં મોટા છે પછી નાના છે એટલે આ સીધી રેખા ન મળે. નહીંતર તમે આલેખમાં દોરો તો આમ કંઈક સીધી રેખા મળે. એટલે ખરેખર તમે આલેખ પેપરમાં દોરશો તો કઈ રીતે મળશે તમને? તો કે અહીંયા અંતર દર્શાવીશું, આપણે અહીંયા સમય દર્શાવીશું અને અલગ અલગ બિંદુને જોડીશું. તો જો આ રીતે આમ સીધી રેખા મળશે. આલેખના દરેક બિંદુને આમ જોડતા જઈશું અને પછી એ બિંદુને અનુરૂપ એક આ બધા બિંદુને જોડશું તો એક સીધી રેખા મળશે. હવે મહત્વની વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જો દર 2 સેકન્ડમાં પેલું કેટલું કાપે છે અંતર? દર 2 સેકન્ડમાં કણ અંતર કેટલું કાપે છે? 4 સેકન્ડ જેટલું. કેમ ખબર પડે? તો કે જો પ્રથમ 2 સેકન્ડમાં 4 મીટર દૂર હતો, એના પછીની 2 સેકન્ડ 2 સેકન્ડ તો થઈ ગઈ, એના પછીની 2 સેકન્ડ એટલે 4 સેકન્ડ સમયગાળો થયો. તો પ્રથમ સેકન્ડમાં તો 4 મીટર દૂર હતો, તો પછીની 2 સેકન્ડ થઈ ત્યારે 4 સેકન્ડ સમયગાળો થાય. તો કે એની પછીની 2 સેકન્ડમાં 4થી બીજું કેટલું અંતર કાપે? તો 8 મીટર પહોંચે. તો કે 4 મીટર. એના પછીની 2 સેકન્ડમાં પણ 4 મીટર જ અંતર કાપ્યું. 4 સેકન્ડ થઈ ગઈ ત્યારે 8 મીટર દૂર પહોંચી ગયો હતો. 8 મીટર જેટલું અંતર એને કાપ્યું હતું. હજુ પણ 2 સેકન્ડ લઈએ તો કે 4 સેકન્ડમાં બીજી 2 સેકન્ડ એડ કરીએ તો 6 સેકન્ડ થશે. તો એ 2 સેકન્ડમાં 4 થી 6 સેકન્ડ સમયગાળો થાય છે. એ 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? તો કે 8 થી 12 પહોંચે છે. તો 4 મીટર જ વધારવાનું અંતર કાપ્યું. તો કે જો દરેક 2 સેકન્ડના સમયગાળા માટે તમને 4 મીટર અંતર કાપતું દેખાય છે અહીંયા. તો કે પદાર્થ દરેક 2 સેકન્ડમાં 4 મીટર જેટલું અંતર કાપે છે. મતલબ કે દરેક એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. અહીં પદાર્થ એક સરખા સમયગાળા દરેક 2 સેકન્ડમાં 4 મીટર જેટલું અંતર કાપે છે. એનો મતલબ કે દરેક 2 સેકન્ડ એટલે એક સરખો સમયગાળો, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે.
જો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો આવી ગતિને કેવી કહેવાય? એટલે કે નિયમિત ગતિ કરે છે. જો પદાર્થ નિયમિત ગતિ કરતો હશે, નિયમિત ગતિ કરતો હોય એનો મતલબ કે એની ઝડપ કેવી હોય? અચળ. એની ઝડપ બદલાતી ન હોય, ફિક્સ એક સરખી ઝડપથી અંતર કાપતો હોય. તો જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો તેનો આલેખ અંતર સમયનો આલેખ. આવા આલેખને શું કહીશું? અંતર સમયનો આલેખ. વાય અક્ષ ઉપર જે છે એને પહેલાં બોલીશું, ત્યારબાદ એક્સ અક્ષ ઉપર જે દર્શાવેલ છે તેને દર્શાવીશું. તો આ આલેખને શું કહીશું આપણે? આ આલેખ માટે સ્પેશિયલ નામ છે તો કે અંતર અને સમય આલેખ એમ બોલવાનું. અંતર સમય આલેખ. કણની ગતિ માટેનો, કણની ગતિનો અંતર સમયનો આલેખ. એનો મતલબ કે અલગ અલગ સમયે કણ કેટલું અંતર કાપે છે તે દર્શાવે છે. તો આપણે ગતિનું આલેખીય નિરૂપણ કરવા માટે આપણે એક આલેખનો અભ્યાસ અહીંયા પૂરો કર્યો કે અંતર સમયનો આલેખ આ રીતે દર્શાવી શકાય. અંતર સમય શું દર્શાવે આલેખ? તો કે અલગ અલગ સમયે કણ કેટલું અંતર કાપે છે તે દર્શાવે છે. એટલે કે 2 સેકન્ડે 4 મીટર જેટલું અંતર કાપે છે. હવે આલેખ પરથી આપણે માહિતી મેળવી શકીએ કે જો 3 સેકન્ડ થઈ હશે ત્યારે કણે કેટલું અંતર કાપ્યું હશે? 3 સેકન્ડ થઈ હશે તો કે તો આલેખમાં તમે માનો કે આનું અડધું કેટલું થાય? 2 મીટર. આ 4 પછી આનું અડધું 6 મીટર, 2 4 આ ટુકડા આમ થશે ને અડધા અડધા. આ કેટલું હશે? 10 મીટર. આ કેટલું હશે? 14 મીટર. અહીંયા મળશે આપણને 18 મીટર. અને અડધું કરીએ તો 2 મીટર મળે. 4 ને 6 એનું અડધું કરીએ તો 6, આ 4 અને 8 એનું વચ્ચે તો કે 6 મીટર મળે. 8 અને 12 એની વચ્ચેનું 10 મીટરનું બિંદુ મળે. હવે આ આલેખ પરથી આપણે જાણવું છે કે 3 સેકન્ડ સમયગાળો થશે ત્યારે કણે કેટલું અંતર કાપ્યું હશે. તો શું કરવાનું છે? તો કે 3 સેકન્ડની રેખાને ઉપર જવા દેવાની અને આપણે સીધી રેખા દોરીએ. સોરી, આ રીતે આમ સીધી રેખા પસાર કરી દીધી. આ આલેખ પરથી આપણે જોઈએ કે 3 સેકન્ડ સમય, આ 1 સેકન્ડ કે 3 સેકન્ડ કે 5 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કેટલું અંતર કાપે છે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે 3 સેકન્ડ, તો આ 2 છે તો આ 1 સેકન્ડ હશે, આ 2 સેકન્ડ, આ 3 સેકન્ડ હશે. 3 સેકન્ડે કણનું સ્થાન કેટલું હશે તે આલેખ પરથી જોઈએ તો કે 3 સેકન્ડને ઉપર લંબાવવાનું, આલેખમાં પહોંચે છે. 3 સેકન્ડને આલેખમાં પહોંચાડીએ. હવે અહીંયાથી આ કયા બિંદુ, અહીંયાથી આપણે આડી રેખા દોરીએ તો એ ક્યાં પહોંચે? અહીંયાથી આમ આડી રેખા દોરતું જવાનું. એ ક્યાં પહોંચે છે? 6 સેકન્ડ ઉપર. સોરી, આડી રેખા સીધી નથી થઈ, થોડીક આપણે સીધી દોરવાનો પ્રયત્ન કરીએ. ક્યાં પહોંચે છે? તો કે 6 સેકન્ડ, 6 મીટર ઉપર. તો જ્યારે 3 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કણનું અંતર કેટલું હશે? 6 મીટર. જ્યારે 3 સેકન્ડ સમયગાળો થાય છે ત્યારે કણનું અંતર 6 મીટર હશે. તો આલેખ એક વખત દોરાઈ ગયા પછી અલગ અલગ સેકન્ડે આપણે સમયગાળો, અલગ અલગ સમયગાળા અથવા અલગ અલગ સમયે કણનું અંતર, કણ કેટલું અંતર કાપશે અથવા કેટલું અંતર કાપ્યું હશે તેની માહિતી આલેખ પરથી મેળવી શકીએ આપણે. તો આ થઈ ગયો આપણો અંતર સમયનો આલેખ. એને કઈ રીતે બોલશું? વાય અક્ષ પર છે એને પહેલાં બોલીશું, એક્સ અક્ષ ઉપર છે એને બાદમાં. અંતર સમયનો આલેખ ગતિ માટે. તો અહીંયા જો કણ નિયમિત ગતિ કરે છે, આપણે જે અહીં આલેખ દર્શાવ્યો છે એ આલેખ, તો કણની નિયમિત ગતિ માટે, કણની નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ કેવો મળે છે? તો કે જો કણ નિયમિત ગતિ કરતો હોય તો અંતર સમયનો આલેખ કેવો છે? સુરેખ. તમને સુરેખ મળશે. તો અહીંયા આપણે એક વિધાન લખી દઈએ કે કણની નિયમિત ગતિ માટે, અહીંયા જ આપણે લખીએ જે કાંઈ લખવાના વિધાનો છે. તો કે નિયમિત ગતિ માટે પદાર્થની નિયમિત ગતિ માટે અંતર સમય આલેખ કેવો મળશે? તો કે એક રેખા મળે છે. રેખાને આપણે સરસ ભાષામાં કહીએ તો સુરેખા મળે છે અથવા સુરેખ મળે છે. સુરેખ મળે છે અથવા તેને આપણે લખી શકીએ સુરેખા મળે છે. અહીં આપણે સુરેખ કહીએ અથવા તેને આપણે બીજું કહી શકીએ સુરેખા.
પણ આપણે સુરેખ વધારે સારું લાગશે. સીધી રેખા એને આપણે કહીશું સુરેખ. ઓકે, કણ જો નિયમિત ગતિ કરતો હશે તો તેનો અંતર સમયનો આલેખ કેવો મળશે? સુરેખ મળશે અથવા સુરેખા મળશે, અંતર સમયનો આલેખ. હવે એક વસ્તુ અલગ છે, આ અંતર સમયના આલેખ ઉપરથી આપણે કોઈ ચોક્કસ સમયગાળા માટે અથવા અંતર સમયના આલેખ દરમિયાન જો કણ નિયમિત ગતિ કરતો હોય તો નિયમિત ગતિ માટે કણની ઝડપ અચળ હોય, મતલબ કે એક સરખી ઝડપથી ગતિ કરતો હોય, એની ઝડપ બદલાતી ન હોય. તો નિયમિત ગતિ કરતો હોય તો નિયમિત ગતિ માટે આપણે એક વિધાન લખી શકીએ કે નિયમિત ગતિ માટે કણની ઝડપ કેવી હશે? કણની અથવા પદાર્થની ઝડપ અચળ રહે છે. એટલે કે ઝડપ બદલાતી ન હોય, એક સરખી ઝડપથી ગતિ કરતો હોય. માનો કે એક સરસ હાઈવે હોય અને આપણને ગાડી આવડતી પણ હોય ટુ વ્હીલ, તો 60ની ઝડપે જવા દઈએ અને હાઈવે ખાલી હોય ને બહુ ઓછી ટ્રાફિક હોય, ટ્રાફિક ન આવતો હોય તો 60ની ગાડીમાં સ્પીડોમીટર 60 રેટ હોય ને એક સરખી ઝડપથી આપણે ગતિ કરી શકીએ. ક્યારેક હાઈવે હોય, સરસ રોડ હોય તો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જવા દઈએ આપણી ગાડી. તો ત્યારે જેટલા સમય સુધી આપણે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવીએ છીએ એ સમય દરમિયાન આપણી ઝડપ કેવી રહે છે? અચળ. તો એ સમય દરમિયાન જો આપણે આપણી ગતિનો અંતર સમયનો આલેખ દોરીએ તો આવો સુરેખ મળે. આ આલેખ સુરેખ મળે છે એનો મતલબ નથી કે કણ આમ સીધી ગતિ કરે છે. આ તો ખાલી અલગ અલગ સમયે કણે કેટલું અંતર કાપ્યું છે એ દર્શાવે છે. એટલે આપણે એમ કન્ફ્યુઝ નથી થઈ જવાનું કે આલેખ સુરેખ મળે છે એટલે કણ આમ ગતિ કરે છે. આ બિલકુલ એવું કાંઈ નથી. આ વસ્તુ તો અલગ અલગ સમયે કણનું અંતર કેટલું છે એ દર્શાવે છે. હવે એક ખાસ વિદ્યાર્થી મિત્રો માહિતી આપણે કે આલેખ ઉપરથી આપણે કણની ઝડપ મેળવવી હોય તો ખાસ યાદ રાખીશું. આલેખ કેમ દોરવી હોય તો સમજાઈ ગયું, પણ આલેખ પરથી કણની ઝડપ મેળવવી હોય તો અલગ અલગ સમય, દાખલા તરીકે આપણે અહીંયા લઈએ બે સમયગાળા અલગ અલગ, એક 8 સેકન્ડ, આ 8 સેકન્ડ અને 12 સેકન્ડ. 8 સેકન્ડથી લઈને 12 સેકન્ડ દરમિયાન કણની ઝડપ કેટલી છે એ જોઈએ તો શું કરીશું? તો આમાં આપણે એ રીતે કરવું પડે, 8 સેકન્ડથી લઈને 12 સેકન્ડ દરમિયાન કણની ઝડપ જોઈએ છે તો કે 8 સેકન્ડ પર આપણને કણનું સ્થાન કેટલું મળે છે? તો કે 16 મીટર અહીંયા છે આપણી પાસે આલેખ ઉપરથી. અને 12 સેકન્ડે કણનું સ્થાન કેટલું? તો કે 24 મીટર. આ દોરી દીધું આપણે આટલું. હવે અહીંયા આના માટે આપણે ઝડપ જોઈએ છે ક્યારે? તો કે આપણે ઝડપ મેળવવી છે 8 સેકન્ડથી લઈ 12 સેકન્ડ વચ્ચે. ખરેખર તમે ક્યાંય પણ ઝડપ મેળવશો તો એક સરખી મળશે. શા માટે? કે અહીંયા તો કણ નિયમિત ગતિ કરે છે, નિયમિત ગતિ દરમિયાન કણ અથવા પદાર્થની ઝડપ કેવી હોય? અચળ. એનો મતલબ કે એક સરખી ઝડપથી જ ગતિ કરવાનો છે. તો તમે કોઈ પણ ઝડપ મેળવશો ક્યાંય કોઈ પણ બે બિંદુ વચ્ચે તો એક સરખી જ મળશે. પણ આપણે ઝડપ મેળવવી હોય તો પ્રોસેસ શું છે? તો કે જે બે બિંદુ, માનો કે 8 અને 12 સેકન્ડ વચ્ચે ઝડપ જોઈએ તો શું કરશું? તો કે 8 સેકન્ડની અને 8 સેકન્ડ માટે આ રીતે એક સમયની રેખા અને અંતરની રેખા જોડી દઈએ અને 12 સેકન્ડ માટે એક સમયની રેખા અને અંતરની રેખા જોડી દઈએ. આવું જોડવાથી આપણને કંઈક મળે છે આવો ત્રિકોણ. જો અહીંયા દેખાશે, હવે હું આ બધું હટાવી દઉં છું. અહીંયા એક આપણને આવો એક ત્રિકોણ દેખાય છે. જો તમે વ્યવસ્થિત જોઈ શકો તો એ ત્રિકોણને હું બ્લેક કલરથી હાઇલાઇટ કરીશ. આવો એક ત્રિકોણ. આ એક ત્રિકોણ મળી ગયો. આ ત્રિકોણમાં આપણે કઈ રીતે કરીશું? તો કે આ ત્રિકોણમાં આપણે ઝડપ જોઈએ તો અહીંયા સમયગાળો કેટલો થયો છે? આને આપણે અનુક્રમે માનો કે આને પ્રથમ સમયગાળો T1 કહીએ અને આને સમયગાળો T2 કહીએ. તો કે T1 અને T2 સમયગાળા માટે આપણે ઝડપ જોઈએ છે અને આનું આપણે અંતર કહીએ. ધારો કે અંતરને આપણે S1 કહીએ ને આ અંતરને કહીએ S2. તો T1 આપણું 8 સેકન્ડ છે, T2 12 સેકન્ડ છે, S1 16 મીટર છે, S2 24 મીટર છે. તો T1 અને T2 જે સમયગાળો છે T1 થી લઈને T2, તો એ સમયગાળો કેટલો થાય છે? તો ખરેખર તમે કહી શકો કે 12 સેકન્ડમાંથી આપણે 8 સેકન્ડ બાદ કરીએ તો કેટલી મળશે? તો કે 4 સેકન્ડ. 8 થી 12 સેકન્ડ વચ્ચેનો સમયગાળો કેટલી સેકન્ડ થશે? 4 સેકન્ડ. તમે સમજી શકો ને કે 8 સેકન્ડથી લઈને 12 સેકન્ડ સુધીમાં સમયગાળો કેટલો થયો? તો કે 4 સેકન્ડ. તો એ 4 સેકન્ડમાં
કણની ઝડપ કેટલી છે, તો એ 4 સેકન્ડમાં ઝડપ શોધવા માટે શું કરવું પડે, તો કે એ 4 સેકન્ડમાં કણ કેટલું અંતર કાપે છે, તો કે 8 સેકન્ડથી લઈને 12 સેકન્ડ એટલે જે 4 સેકન્ડનો સમયગાળો થયો એમાં અંતર કેટલું કાપે છે, તો કે 8 સેકન્ડે ઓલરેડી એ 16 મીટર દૂર તો હતો અને 16 મીટર અંતર કાપી લીધું હતું. તો 8 સેકન્ડથી પછીની જે 4 સેકન્ડ થઈને 8 સેકન્ડ પછી 4 સેકન્ડ એટલે 12 સેકન્ડ થાય છે, તો આ જે 4 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે, 16થી લઈને 24 મીટરે પહોંચી જાય છે. જ્યારે 8 સેકન્ડનો સમયગાળો હતો ત્યારે એનું અંતર કાપેલું હતું 8 મીટર, સોરી 16 મીટર હતું. અને જ્યારે 4 સેકન્ડ બાદ એ ક્યાં પહોંચી જાય છે, 24 મીટર. તો એણે અંતર કેટલું કાપ્યું હશે, 16માં આપણે કેટલા એડ કરીએ તો 24 થાય, અથવા તો 24માંથી 24 મીટર અંતર કાપી નાખે છે, તો 24માંથી જેટલું પહેલેથી કાપેલું જ હતું 4 સેકન્ડ પહેલાં એ કેટલું હતું 16, તો 24માંથી 16 બાદ કરી દઈએ તો કે S2 - S1 કરી દઈએ તો આપણને શું મળશે, તો કે 8 મીટર અંતર કાપે છે. કેટલું અંતર કાપશે, 8 મીટર અંતર કાપશે. આ 4 સેકન્ડ થાય છે, તો અહીંયા 24માંથી 16 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 8 મીટર અંતર. તો કે 4 સેકન્ડમાં એ 8 મીટર અંતર કાપે છે. તો ઝડપ કઈ રીતે મળે, ઝડપ બરાબર શું થાય, તો કે અંતરના છેદમાં સમય. આપણને ઝડપનું સૂત્ર પણ ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે તમને ખબર પડી જાય કે અહીંયા મેં 4 સેકન્ડ કઈ રીતે લીધું, તો કે 8થી લઈને 12 સેકન્ડનો સમયગાળો થાય છે, તો એમાં સમયગાળો કેટલો મળે છે, તો કે 4 સેકન્ડ. અને 8 સેકન્ડ થાય છે ત્યારે તો ઓલરેડી 16 મીટર દૂર હતો જ, તો પછીની 4 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું હોય તો 24 પહોંચે, તો કે પછીની 4 સેકન્ડમાં એ 8 મીટર અંતર કાપે તો 24 મીટર અંતર કુલ થાય એનું. તો 4 સેકન્ડમાં એણે માત્ર 8 મીટર અંતર કાપ્યું, તો એ લખી દઈએ સાઈડમાં. 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, 8 મીટર અંતર કાપે છે. તો અંતર આપણું અહીંયા કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો, 8 મીટર. સેકન્ડ કેટલો, સમયગાળો કેટલો, 4 સેકન્ડ. અને આપણે સાદુરૂપ આપીએ તો 8/4 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આપણને આલેખ ઉપરથી 2 મીટર પ્રતિ સેકન્ડ. આલેખ ઉપરથી ઝડપ કઈ રીતે મેળવવી તે સમજાઈ ગયું. આલેખ ઉપરથી આપણને ઝડપ કેમ મળે, તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલું અંતર કાપે છે તે આપણે મેળવવું પડે કે કયો સમયગાળો છે. સમયગાળો કેટલો, 8 સેકન્ડ અને 12 સેકન્ડ. તો 8 સેકન્ડથી લઈને 12 સેકન્ડ થાય તો સમયગાળો કેટલો થાય છે, 8 સેકન્ડ હતી. હવે પછીની કેટલી સમયગાળા પછી 12 સેકન્ડ થાય, તો કે 8થી લઈને 12 સેકન્ડનો સમયગાળો છે, તો એમાં માત્ર 4 સેકન્ડનો સમયગાળો બને. કે 8 પછીની 4 સેકન્ડ આપણે ગણીએ તો 12 સેકન્ડ મળે, એટલે કે 8થી 12 વચ્ચે 4 સેકન્ડનો સમયગાળો છે. તો એ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, તો કે 8 સેકન્ડ હતી ત્યારે એ 16 મીટર દૂર તો અંતર કાપી નાખ્યું હતું. તો એના પછીની જે 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, તો કે એના પછીની 4 સેકન્ડમાં 24 પહોંચે છે. તો 16 મીટર તો પહેલેથી અંતર કાપેલું હતું અને 4 સેકન્ડ બાદ કુલ અંતર 24 પહોંચે છે. તો એ 4 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું હશે, તો કે 16 છે, કુલ અંતર 24 કાપ્યું, એમાંથી શરૂઆતમાં કેટલું અંતર કાપેલું હતું, તો કે 16 જેટલું, એ બાદ કરી દઈએ તો કે S2 - S1 કરીએ તો આપણને અંતર મળી જાય કાપેલું. એ કઈ રીતે મળે, તો કે 24, S2 કેટલું 24, S1 16, 24 - 16 એટલે 8, તો અંતર 8 મળે. તો એ આપણે સૂત્ર કઈ રીતે લખી શકીએ, આલેખ પરથી ઝડપનું સૂત્ર. તો કે આલેખ પરથી ઝડપ મેળવવા માટે સૂત્ર શું બનશે, ઝડપનું સૂત્ર કઈ રીતે લખી શકીએ, તો કે ઝડપ બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણને ખબર છે પણ અંતર કેટલું કાપે છે, તો કે S2 - S1 જેટલું. તો અંતર કેટલું આપશે, ઝડપ બરાબર S2 - S1. અને સમયગાળો કેટલો થાય છે, તો કે 12 સેકન્ડ અને 8 સેકન્ડ. એ વચ્ચે તફાવત કેટલો મળે, તો કે 4 સેકન્ડનો સમયગાળો કઈ રીતે મેળવી શકીએ, તો કે T2 - T1. અહીંયા લખીશું આપણે, તો સમયગાળો કેટલો થાય, T2 - T1. તમે આ સૂત્ર મૂકો ને અહીંયા ઝડપનું તો પણ આ જ જવાબ મળશે. આપણે ચેક કરી લઈએ આ સૂત્ર ઉપરથી કે આ સૂત્ર મુજબ ઝડપ આ મળે છે કે નહીં.
આમાં આપણે વેરીફાઈ કરી લઈએ સૂત્ર. જો કે સૂત્ર જ આની ઉપરથી મેળવ્યું એટલે વેરીફાઈ કરવાની જરૂર નથી, પણ આપણે એક સમજી લઈએ તો કે 8 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે આપણે જોઈએ છીએ તો 8 સેકન્ડે 8 સેકન્ડ અને 12 સેકન્ડ વચ્ચે આપણે ઝડપ જોઈએ છે. ઝડપ કેટલી છે? તો ઝડપ બરાબર S2. S2 કેટલું છે આપણું અહીંયા 24 માઇનસ S1 કેટલું છે 16 છેદમાં T2 કેટલું છે તો કે T2 12 સેકન્ડ માઇનસ T1 કેટલું છે 8. 24 માઇનસ 16 એટલે 8 છેદમાં 12 માઇનસ 8 એટલે 4. આપણને આ મીટરમાં છે, આ સેકન્ડમાં હશે. આપણને મળશે આ મીટર સેકન્ડ. આનો જવાબ મળશે 4 × 2 એટલે 8 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ. એ જ જવાબ મળશે આપણને. આ ડાયરેક્ટ સમજૂતી. હવે એનું સૂત્ર કે આ રીતે એનું સૂત્ર મળે. આપણે એમ પણ તારવી શકીએ કે આપણે ખરેખર સમયગાળો કેટલો લઈએ છીએ અહીંયા. તો ખાસ નોંધીશું વિદ્યાર્થી મિત્રો કે સમયગાળો તો એટલો જ થાય છે. આપણે 8 સેકન્ડથી લઈને 12 સેકન્ડ વચ્ચે સમયગાળો કેટલો મળે તો કે આટલો. તો કે આ અંતર કેટલું હોય તો કે જો અહીંયાથી આખું આ T2 હોય અને આ અંતર T1 હોય, આને આપણે ઘડી હટાવી દઈએ તો સરસ સમજૂતી મળશે, મગજમાં ઉતરશે તમને. આ કેટલું છે તો કે T1, આ અંતર કેટલું છે T2. તો આ અંતર કેટલું થાય? સોરી, એને હું રેડ કલરથી દર્શાવું. આ આખું અંતર T2 જેટલું છે, એટલે કે આ પોઈન્ટ T2 છે, આટલું અંતર T1 છે. તો આ અંતર કેટલું થાય જે રેડ કલરથી દર્શાવેલું છે એ? સોરી, આ સમયગાળો અંતર નહીં થાય, આપણે સમયગાળો તો કે આટલો સમયગાળો T1 છે, આ આખો સમયગાળો T2 છે. તો આ કેટલું થાય? આ સમયગાળો એટલો. આ સમયગાળો આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે T2માંથી આ T1 હટાવી દઈએ તો આ જ વધશે. આખું T2 છે એમાંથી હું T1 હટાવી દઉં મતલબ કે માઇનસ કરી દઉં, બાદ કરી દઉં. T2માંથી હું T1 બાદ કરું તો આટલો જવાબ મળે. તો આ મને મળશે T2 માઇનસ T1. એટલે આ સમયગાળો કેટલો થયો એક્ઝેક્ટલી તો કે T2 માઇનસ T1 જેટલો સમયગાળો થયો. તો અહીંયા આ સમયગાળો આપણો કેટલો થાય T2 માઇનસ T1, કારણ કે આ તો બંને સીધી રેખા છે. તો આ જેટલું અંતર હશે એટલું જ આ અંતર હશે. આ આપણને મળશે T2 માઇનસ T1. તો કુલ સમયગાળો કેટલો થયો આપણા બે બિંદુ T1 અને T2 માટે તો કે T2 માઇનસ T1. તેવી જ રીતે અંતર પણ આપણે એમ સમજી શકીએ S1 S2 ને પણ એ રીતે. તો કે અહીંયા આ આપણું છે S1, એટલું S1 અંતર, આ અંતર છે S2 અંતર. દેખાતું હશે તમને વિદ્યાર્થી મિત્રો, આ S2 અંતર, આ S1 અંતર છે. તો હું જે રેડ પેનથી ઉપર દર્શાવીશ એ કેટલું અંતર થશે તમે કહી શકશો આરામથી. તો આ અંતર કેટલું થશે જે રેડ પેનથી દર્શાવેલું છે? આ આખું S2 છે, આ S1 છે. આ S2માંથી આ S1 હટાવી દઉં તો મને કેટલું મળે તો કે આ બાકી રહેતું એટલું. આખા S2 છે એમાંથી આ S1 જેટલું, એટલે કે આટલું બાદ કરી નાખીએ આપણે, આટલું કાઢી નાખીએ તો વધે કેટલું? આ ભાગ જ વધશે. તો એ ભાગ કઈ રીતે દર્શાવીએ તો કે S2માંથી S1 બાદ કરવાનું, તો આપણને લખી શકીએ S2 માઇનસ S1. તો ખરેખર શું થયું તો કે T2 માઇનસ T1 સમયગાળામાં T2 માઇનસ T1 જેટલો સમયગાળો થાય એ સમયગાળામાં અંતર કેટલું કાપ્યું તો કે S2 માઇનસ S1 જેટલું. તો હવે આની સમજૂતી તમારી પાસે ચોક્કસ હોય કે T2 માઇનસ T1 જેટલો સમયગાળો છે એ સમયગાળામાં અંતર કાપ્યું S2 માઇનસ S1. તો આ તો બંને સીધી રેખા જ છે. તો આ અંતર પણ કેટલું થશે? એટલે આપણે તૂટક રેખા વડે દર્શાવીએ છીએ એને. આ અંતર થશે આપણું S2 માઇનસ S1 જેટલું. તો આ ત્રિકોણમાં સમયગાળો T2 માઇનસ T1 થાય, અંતર S2 માઇનસ S1 થાય. તો S2 માઇનસ S1 કાપવા માટે એણે T2 માઇનસ T1 જેટલો સમયગાળો લીધો. ઝડપ શું થાય તો કે જેટલું અંતર કાપવા માટે કેટલો સમયગાળો લીધો, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણું આ ઝડપનું સૂત્ર બની ગયું આલેખ પરથી. હવે જો વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી વેગ કેમ મેળવવો તો કે અહીંયા હું અંતરને બદલે સ્થાનાંતર દર્શાવું. કોણ કેટલું કેટલું સ્થાનાંતર કરે છે, અને અહીંયા તો સમય જ દર્શાવું. તો y અક્ષ ઉપર અંતરને બદલે સ્થાનાંતર દર્શાવીએ અને અહીંયા સમય દર્શાવીએ તો આપણને મળશે વેગ. જે આપણે સ્થાનાંતર સમયના આલેખ પરથી વેગ કેમ મળે
તેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. પણ આ લેક્ચરમાં આપણે મહત્ત્વની વસ્તુ કઈ રીતે મેળવી તો કે ગતિનું આલેખીય નિરૂપણ કેમ કરવું. અંતર સમયના આલેખ વડે આપણો આ કયો આલેખ હતો? આ આલેખ હતો આપણો અંતર સમયનો આલેખ. અંતર સમયનો આલેખ. અંતર સમયનો આલેખ દોરવો કેમ તો કે અલગ અલગ સમયે આપણી પાસે જો અંતર આપેલા હોય તો તેને અનુરૂપ આલેખ દોરવાનો. પછી અંતર સમયના આલેખ ઉપરથી અલગ અલગ સમયે કેટલું અંતર કાપેલું છે તે કઈ રીતે મેળવવાનું તો કે આલેખ દોરાઈ ગયો પછી એ બધા બિંદુને જોડતી એક રેખા દોરી દેવાની. એ બધા બિંદુને જોડતું એક વક્ર દોરી દેવાનું, મતલબ કે બધા બિંદુમાંથી પસાર થતું એવું કંઈક. હવે જો નિયમિત ગતિ કરતી હશે પદાર્થ અથવા બસ અથવા ગાડી તો આ એક આપણને સીધી રેખા મળશે, તો એક આમ સીધી રેખા મળશે, મેં તમને કીધું એમ આમ. પછી અલગ અલગ સમયે આપણને એનું સ્થાન કેટલું અથવા અંતર કેટલું છે તો જોઈએ. તો ધારો કે અહીંયા ધારો કે કોઈ સમય છે 5 સેકન્ડ અને અહીંયા મારે કણનું સ્થાન કેટલું છે એ ગણવું હોય તો અહીંયાથી હું આમ સીધી રેખા દોરીશ ઊભી આલેખ સુધી. હવે અહીંયા આલેખમાંથી આડી રેખા દોરીશ. અહીંયા જે અંતર આવે ધારો કે અહીંયા અંતર આવે 10 મીટર, અહીંયા 5 સેકન્ડ હોય તો 5 સેકન્ડ થાય છે ત્યારે કણ કેટલું અંતર કાપે તો કે 10 સેકન્ડ જેટલું અંતર કાપે છે કુલ. આવું આપણે કહી શકીએ અહીંયા. તો આ રીતે અલગ અલગ સમયે કણનું અંતર મળી જાય અથવા કણનું સ્થાન મળી જાય, કેટલું અંતર કાપે છે એ રીતે. પછી આલેખ પરથી ઝડપ કઈ રીતે મેળવવી? આ સૂત્ર મુજબ જે કોઈ પણ બે બિંદુ તમે નક્કી કરી શકો. તો આલેખ પરથી આપણે જે આ રીતે ઝડપ મેળવીએ છીએ તે ખરેખર થશે આપણી સરેરાશ ઝડપ. અને ખાલી ઝડપ નહીં કહીએ પણ એને કહીશું સરેરાશ ઝડપ. આજે મેં તમને આ S2 - S1 છેદમાં T2 - T1 સૂત્ર કીધું, એ ઝડપ કેવી થશે? સરેરાશ ઝડપ. પરંતુ કણ નિયમિત ગતિ કરતો હશે તો કણની સરેરાશ ઝડપ અને અલગ અલગ સમયે ઝડપ નહીં બદલાતી હોય. અગાઉ આપણે નોંધ કરી હતી, મેં તમને કીધું એક સરખી ઝડપથી જ ગાડી ચાલતી હશે તો કણ નિયમિત ગતિ કરતો હશે. પદાર્થ નિયમિત ગતિ કરતો હશે એટલે કે પદાર્થની ઝડપ અચળ રહેશે, તો એની સરેરાશ ઝડપ અને અલગ અલગ સમયે ઝડપને બધું સરખું આવશે તો એની સરેરાશ ઝડપ આ રીતે મેળવી શકીએ. તો હવે આલેખ પરથી ઝડપ કેમ મેળવવી? આ ત્રિકોણ બનાવીએ એમાં કેટલો સમયગાળો થાય છે તો કે આ T2 - 8 સેકન્ડ અને 12 સેકન્ડ વચ્ચે કણની ઝડપ કેટલી છે તો એ 4 સેકન્ડ દરમિયાન સરેરાશ રીતે ઝડપ કેટલી રહે છે? તો 4 સેકન્ડ કેમ ખબર પડે તો કે T2 - T1 સમયગાળો કેમ કીધું? આ સમજાવ્યું અહીંયા આ રીતે. એ સમયગાળામાં અંતર કેટલું કાપે છે આ રીતે અમારે સમજાવ્યું કે S1 આટલું છે, આ S2 છે, તો કુલ અંતર કેટલું કાપે આ આટલા સમયગાળામાં તો કે S2 માંથી S1 બાદ કરીએ તો આ મળી જાય ને. કારણ કે જ્યારે 8 સેકન્ડ થાય છે ત્યારે ઓલરેડી 16 મીટર અંતર કાપેલું જ હતું એણે. તો એણે 8 સેકન્ડ પછીની 4 સેકન્ડમાં T2 - T1 જેટલા સમયગાળામાં કેટલું અંતર કાપ્યું તો કે માત્ર લાલ કલરથી દર્શાવેલું છે આટલું. તો લાલ કલરથી કેમ મળે તો કે આ કેટલું થાય તો કે S2 માંથી આને હટાવી દઈએ તો આપણી પાસે આ જ મળે. તો કે 4 સેકન્ડમાં આટલું જ અંતર કાપે. કારણ કે આખું S2 છે એમાંથી S1 બાદ કરી દઈએ, આખું S2 છે આટલું, એમાંથી આટલું બાદ કરી દઈએ તો વધે કેટલું? આટલું જ વધશે. તો S2 - S1 જેટલું અંતર કાપે. અને આ સમયગાળો કેટલો થાય તો કે આખો T2 સમયગાળો છે ને 8 સેકન્ડ છે. તો કે અહીંયાથી લઈને અહીંયા કેટલો સમયગાળો કર્યો હોય તો કે આ આખા સમયગાળામાંથી આટલો સમયગાળો હટાવી દઈએ આપણે. આ આખી રેખા છે એમાંથી આટલી રેખા હટાવી દઈએ, આટલી આ આખી રેખા છે એમાંથી આટલી રેખા હટાવી દઈએ તો વધે કેટલી તો કે આટલી રેખા. એ કેટલી થાય તો કે T2 માંથી T1 બાદ કરીએ એટલું. તો કે આટલા સમયગાળામાં આટલું અંતર કાપે S2 - S1. તો એ સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ આપણે આ રીતે લખી શકીએ. આ સરેરાશ ઝડપનું સૂત્ર આલેખ પરથી. તો હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ આલેખ દોરવાનો છે વ્યવસ્થિત રીતે. અને હોમવર્કમાં એક પ્રશ્ન પૂછું છું તમને કે તમારે સરેરાશ ઝડપ મેળવવાની છે 6 સેકન્ડ અને 14 સેકન્ડ વચ્ચે સરેરાશ ઝડપ મેળવો. અહીંયા આપણે લખી દઈએ હોમવર્ક. 6 સેકન્ડથી લઈને 14 સેકન્ડ સમયગાળો થાય છે. તેના માટે સરેરાશ ઝડપ આલેખની મદદથી મેળવો. આલેખની મદદથી મેળવો. અને આ પ્રશ્નનો જવાબ તમારે યુટ્યુબમાં તમે લેક્ચર જુઓ પછી કમેન્ટ સેક્શનમાં આપવાનો છે કે તમને ઝડપ કેટલી મળે છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં આ અંતર સમયનો આલેખ છે તેમાં સ્થાનાંતર સમયનો આલેખ જોઈશું. બિલકુલ અઘરું નથી. અંતર સમયનો આલેખ આવડે એટલે સ્થાનાંતર સમયનો આલેખ આવડી ગયો એમ જ સમજી લો. તેના પરથી સરેરાશ વેગ કેમ મળે તેનો અભ્યાસ કરીશું. અને
જો કણ નિયમિત ગતિ નહીં કરતો હોય તો તેનો આલેખ શું રેખા નહીં મળે, તો કેવો મળશે તેનો અભ્યાસ પણ આપણે આગળના લેક્ચરમાં કરીશું.